I'm Miss Fazila Patel, working as a nursing tutor in TNTV School of Nursing. Today I am going to demonstrate bed bath procedure. There are many types of bed bath. Example: complete, partial and self bed bath. But in the client we can give partial and complete bed bath. કમ્પ્લીટ બેડ બાથમાં ક્લાયન્ટની પૂરેપૂરી બોડીને ક્લીન કરવામાં આવે છે, પણ પાર્શિયલ બેડ બાથમાં ઓનલી જે જગ્યા પર સિક્રીશન એક્યુમ્યુલેશન હોય તે એરિયાને ક્લીન કરવામાં આવે છે. એક્ઝામ્પલ: ફેસ, hands, axilla, back and perineum. Bed bath is clean the skin and helps keep the skin free of infection and help client to feel relaxed and better. બેડ બાથ એ એવી પ્રોસિજર છે જેમાં પેશન્ટની સ્કિનને ઇન્ફેક્શન ફ્રી કરીને પેશન્ટને કમ્ફર્ટેબલ અને રિલેક્સ ફીલ કરાવવામાં આવે છે, અને જે ક્લાયન્ટ ફિઝિકલી અને મેન્ટલી સેલ્ફ બાથિંગ માટે કેપેબલ નથી તેવા પેશન્ટને બેડ બાથ આપવામાં આવે છે. Purposes of bed bath: to prevent bacteria spreading on skin. પેશન્ટની બોડી પર બેક્ટેરિયા સ્પ્રેડ થતાં અટકાવવા માટે. to clean the patient body. પેશન્ટની બોડીને ક્લીન રાખવા માટે. to stimulate the blood circulation. બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરવા માટે. to improve the general muscular tone and joint. પેશન્ટના જોઈન્ટના મસલ ટોનને ઇમ્પ્રૂવ કરવા માટે. to make patient comfortable and હેલ્પ ટુ ઇન્ડ્યુસ સ્લીપ. પેશન્ટ સારી રીતે સ્લીપ લઈ શકે અને કમ્ફર્ટેબલ ફીલ કરાવવા માટે. ટુ ઓબ્ઝર્વ સ્કિન કન્ડિશન એન્ડ ઓબ્જેક્ટિવ સિમ્ટમ. પેશન્ટની સ્કિન કન્ડિશનને ચેક કરવા માટે. ટુ રિમૂવ ડેડ એપિથેલિયલ સેલ ઓન ધ સ્કિન. પેશન્ટની સ્કિન પરથી ડેડ સેલને રિમૂવ કરવા માટે. ટુ પ્રિવેન્ટ બેડ સોર. બેડ સોરને પ્રિવેન્ટ કરવા માટે. ટુ રેગ્યુલેટ ધ બોડી ટેમ્પરેચર. બોડી ટેમ્પરેચરને મેન્ટેન રાખવા માટે. પેશન્ટને એક્ટિવ અને પેસિવ એક્સરસાઇઝ આપવા માટે. અને ટુ રિલીવ ફટીગ એન્ડ ગીવ ધ સેન્સ ઓફ વેલબિંગ. પેશન્ટના થાકને ઓછો કરવા માટે. ઇન્ડિકેશન ફોર બેડ બાથ: બેડ રિડન પેશન્ટ, જે લોંગ ટાઈમ સુધી બેડ રેસ્ટમાં હોય એવા પેશન્ટ. કોમા પેશન્ટ, જે અનકોન્શિયસ કન્ડિશનમાં હોય છે. મેજર સર્જરી કરેલી એવા પેશન્ટ. એક્ઝામ્પલ: હાર્ટ સર્જરી ઓર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. મેન્ટલી ઇલ પેશન્ટને પણ આપણે બેડ બાથ આપવો જોઈએ. પેશન્ટ વિથ હાર્ટ ફેલ થયેલો પેશન્ટ હોય કે જેના પર કોઈ મેજર સર્જરી થઈ હોય તેવા પેશન્ટને પણ આપણે બેડ બાથ આપવો જોઈએ, અને સર્ટેન ઇન્ફેક્શનવાળા પેશન્ટને પણ બેડ બાથ આપવો જોઈએ. હવે કેવા પેશન્ટને આપણે બેડ બાથ ન આપવો જોઈએ, એટલે કોન્ટ્રા ઇન્ડિકેશન ફોર બેડ બાથ. તો હાઇપોથર્મિયામાં હોય એવા પેશન્ટ. હાઇપો મતલબ જે પેશન્ટનું ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર કરતાં પણ ઓછું હોય એવા પેશન્ટને આપણે બેડ બાથ આપવો જોઈએ નહીં. ફ્રેશ બર્ન થયેલું હોય, બરાબર, પેશન્ટના સ્કિન પર બર્ન થયેલું હોય, ફ્રેશ હોય તેવા પેશન્ટને આપણે બેડ બાથ આપવો જોઈએ નહીં. પેશન્ટને જો કન્વલ્ઝન આવતા હોય એ ટાઈમ પર આપણે બેડ બાથને અવોઇડ કરવું જોઈએ. ક્રિટિકલ ઇલનેસમાં હોય એવા પેશન્ટને પણ આપણે બેડ બાથ આપવો જોઈએ નહીં. જનરલ ઇન્સ્ટ્રક્શન ફોર ગિવિંગ બેડ બાથ: ફર્સ્ટ, મેન્ટેન પ્રાઇવસી ઓફ ધ પેશન્ટ બાય યુઝિંગ સ્ક્રીન. ઓકે, પેશન્ટના જે રૂમ છે તેને ડોર, કર્ટન બધું બંધ કરીને સ્ક્રીન પ્રોવાઈડ કરવી જોઈએ. પેશન્ટને પ્રોસિજર પહેલાં તેના કોઓપરેશન અને કોન્ફિડન્સ માટે પ્રોસિજર એક્સપ્લેન કરવી જોઈએ. હેન્ડ વોશ બિફોર એન્ડ આફ્ટર પ્રોસિજર. ઓલ આર્ટિકલ્સ યુઝડ ઇન બેડ બાથ શુડ બી ક્લીન એન્ડ પ્રેઝન્ટ ઇન ધ યુનિટ. આર્ટિકલ્સ કમ્પ્લીટલી ક્લીન કરીને પેશન્ટના યુનિટમાં યુઝ કરવા માટે મૂકવા જોઈએ. રિમૂવ ધ સોપ કમ્પ્લીટલી ટુ અવોઇડ ધ ડ્રાઇંગ ઇફેક્ટ ઓન પેશન્ટ સ્કિન. બેડ બાથ પછી જો સોપ યુઝ કરીએ છીએ તો તેને પાણીથી કમ્પ્લીટલી ક્લીન કરવું જોઈએ, નહીં તો પેશન્ટની સ્કિન ડ્રાય થઈ શકે છે. ક્લાયન્ટ્સ યુનિટ શુડ બી વોર્મ એન્ડ ફ્રી ઓફ ડ્રોટ્સ. ક્લાયન્ટનો જે રૂમ છે તે થોડો વોર્મ હોવો જોઈએ અને ભેજવાળી જગ્યાએ ન હોવો જોઈએ. ઓનલી સ્મોલ એરિયા ઓફ બોડી શુડ બી એક્સપોઝડ એન્ડ બાથેડ એટ અ ટાઈમ. જે બોડીના જે ભાગને ક્લીન કરવાનું હોય તે જ ભાગને એક્સપોઝ કરીને ક્લીન કરવો એક ટાઈમ ઉપર.
અને એ ટાઈમ ઉપર એક સ્ટ્રોકમાં જ અને લોંગ સ્ટ્રોકમાં ક્લીન કરવું જોઈએ. Each stroke should be smooth and long. Support should be given to the joint while washing legs and arm. પગ અને હાથને ક્લીન કરતી વખતે સપોર્ટ આપવો જોઈએ. પ્રોવાઈડ એક્ટિવ પેસિવ એક્સરસાઇઝ કરાવવી જોઈએ. જો પેશન્ટના નખ મોટા હોય તો તેને કટ કરવા જોઈએ. Inspection of back should be done to find out the early sign of bed sore. બેક ક્લીન કરતી વખતે જો બેક ઉપર કોઈ રેડનેસ જોવા મળે છે તો તે બેડ સોરનો સિમ્ટમ છે, તો એના માટે આપણે પ્રિવેન્શન લેવું જોઈએ. સ્પેશિયલ અટેન્શન ઇઝ ગિવન ટુ એક્ઝિલા એન્ડ ગ્રોઇન એરિયા ટુ પ્રિવેન્ટ બેડ ઓડર. પેશન્ટના બોડીમાં એક્ઝિલા અને ગ્રોઇન એરિયા એવા એરિયા છે જેમાં બેક્ટેરિયાનું એક્યુમ્યુલેશન વધારે જોવા મળે છે, તો એ એરિયા પર વધારે અટેન્શન આપીને ક્લીન કરવું જોઈએ. તો ક્લીનિંગ is done from less contaminated to more contaminated is a very important point here. તો less contaminated to more contaminated આપણે ક્લીન કરવું જોઈએ. બેડ બાથ should not be given immediately after meal. પેશન્ટના ખાધા પછી, લંચ પછી અથવા ડિનર પછી તરત બેડ બાથ આપવો જોઈએ નહીં. ડુ નોટ ટચ ધ બોડી વિથ હેન્ડ્સ, ઇટ ઇઝ અનપ્લીઝન્ટ ટુ ક્લાયન્ટ. પેશન્ટની બોડીને ડાયરેક્ટ હાથથી ટચ કરવું જોઈએ નહીં. The temperature of water should be according to client's comfort and the water should be charged at intervals. ક્લાયન્ટ્સના કમ્ફર્ટ પ્રમાણે વોટરનું ટેમ્પરેચર રાખવું જોઈએ અને હાફ બોડી ક્લીન કર્યા પછી વોટરને ચેન્જ કરવું જોઈએ. The temperature for the sponge bath should be 110 to 115 Fahrenheit and in Celsius 43.3 to 46.1 degree Celsius. Powder and cream are used to prevent friction and to absorb moisture. બોડી ક્લીન કર્યા પછી પાવડર અને ક્રીમનો યુઝ કરીને ફ્રિક્શનને પ્રિવેન્ટ કરવું જોઈએ અને મોઇશ્ચરને એબ્ઝોર્બ કરવું જોઈએ. યુઝ ઓનલી સ્મોલ અમાઉન્ટ ઓફ સ્પિરિટ ઇન ધ બેક કેર. બેક કેર ક્લીન કરવા માટે સ્મોલ અમાઉન્ટ ઓફ સ્પિરિટનો યુઝ કરવો જોઈએ જે બેક્ટેરિયાને કિલ કરે છે. ધ નર્સ શુડ મેન્ટેન ગુડ પોસ્ચર એન્ડ બેલેન્સ ઓફ બોડી ડ્યુરિંગ બેડ બાથ. બેડ બાથ આપતી વખતે નર્સે પોતાના પોસ્ચરને ગુડ અને બોડીને બેલેન્સ રાખવું જોઈએ. કીપ ધ ક્લાયન્ટ નિયર ટુ ધ એજ ઓફ ધ બેડ. બેડની ધાર પાસે ક્લાયન્ટને રાખીને બેડ બાથ આપવો જોઈએ. પ્રિલિમિનરી અસેસમેન્ટ ફોર બેડ બાથ. Check the physician order to see the precaution, if any, the position and movement of the client. Preliminary assessment means પ્રોસિજર કરતાં પહેલાં આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુ ચેક કરવું જોઈએ. ઓકે, તો પહેલાં આપણે ફિઝિશિયનનો ઓર્ડર ચેક કરવો જોઈએ કે બેડ બાથ આપતી વખતે જો આપણે કોઈ મુવમેન્ટ કે કોઈ પોઝિશન ચેન્જ કરીએ છીએ તો એમાં કોઈ રેસ્ટ્રિક્શન તો નથી ડૉક્ટરનું, તે માટે ચેક કરવું જોઈએ. અસિસ્ટ ક્લાયન્ટ્સ નીડ ફોર ધ બાથિંગ. બેડ બાથ આપતી વખતે બાથ આપવો જરૂરી છે પણ પેશન્ટને નીડ હોય તો. ઓકે, પછી પેશન્ટ ક્લીન હોય તો આપણે બેડ બાથ આપવાની જરૂર હોતી નથી. અસિસ્ટ ક્લાયન્ટ્સ એબિલિટી ફોર સેલ્ફ કેર. જો પોતે સેલ્ફ બાથિંગ કરી શકતી હોય અથવા કરી શકતા હોય તો એવા પેશન્ટને આપણે બાથરૂમમાં અસિસ્ટ કરવું જોઈએ. અસિસ્ટ TPR એન્ડ BP. જે પેશન્ટના વાઇટલ સાઇન્સ ચેક કરવા જોઈએ. અસિસ્ટ ક્લાયન્ટ મેન્ટલ સ્ટેટસ. પેશન્ટ આપણને કોઓપરેટ કરે છે એના માટે મેન્ટલ સ્ટેટસ ચેક કરવું જોઈએ. ચેક ધ ક્લાયન્ટ્સ પ્રેફરન્સ ફોર શોપનું પ્રેફરન્સ પૂછવું જોઈએ કે એમને કયા ટાઈપનો સાબુ ફાવે છે. ચેક ધ લિનન એન્ડ ઇક્વિપમેન્ટ અવેલેબલ. બધા આર્ટિકલ્સ અવેલેબલ છે યુનિટમાં તે ચેક કરવું જોઈએ. ચેક ધ વેધર ક્લાયન્ટ હેઝ ટેકન મીલ ઇન પ્રીવિયસ 1 hour. જો પેશન્ટે 1 કલાક પહેલાં જ મીલ લીધો હોય તો બેડ બાથને અવોઇડ કરવું જોઈએ, તો એ માટે આપણે પેશન્ટને પૂછવું જોઈએ. This all articles is used for bed bath procedure. A tray containing 2 bath basin to take water for bath, 2 small bowl to keep the sponge cloth that is used for putting the soap,
soap with soap dish to cleaning the body, 3 sponge bag, applying soap, washing the body and cleaning the genital organ, 2 bath towel to dry the skin, face towel to dry the face, bath blanket to cover the patient, Macintosh protect the linen from wet, spirit and powder to treat pressure point, scissors and nail cutters to cut the nails, comb and oil for hair care, kidney tray and paper bag to collect all waste material, jugs to keep hot and cold water, bucket to discard wastewater, clean linen to keep the client clean, a big tray to collect all articles. Explain procedure to the client. પેશન્ટના કોઓપરેશન અને કોન્ફિડન્સ માટે આપણે પેશન્ટને પ્રોસિજર એક્સપ્લેન કરવી જોઈએ. અરેન્જ ઓલ રિક્વાયર્ડ આર્ટિકલ્સ ટુ ધ બેડ સાઇડ ઓફ ધી ક્લાયન્ટ. ક્લાયન્ટના બેડ પાસે બધા જ જરૂરી આર્ટિકલ્સને ભેગા કરવા જોઈએ. બિફોર એન્ડ આફ્ટર પ્રોસિજર હેન્ડ વોશ કરવા જોઈએ ટુ પ્રિવેન્ટ ક્રોસ ઇન્ફેક્શન. ક્લોઝ ધ કર્ટન એન્ડ ડોર એન્ડ પુટ ધ સ્ક્રીન. પેશન્ટના યુનિટના કર્ટન અને ડોરને ક્લોઝ કરીને સ્ક્રીન પ્રોવાઈડ કરવી જોઈએ. રિમૂવ ધ ક્લાયન્ટ્સ ક્લોથ એન્ડ કવર ધ ક્લાયન્ટ્સ વિથ ટોપ શીટ ઓર બ્લેન્કેટ. ટોટલી ક્લાયન્ટના ક્લોથ્સને રિમૂવ કરી ટોપ શીટ અને બ્લેન્કેટ દ્વારા કવર કરવું જોઈએ પેશન્ટને. અને જો આઈવી ફ્લો ચાલુ હોય તો તેને બંધ કરી ટ્યુબિંગને સ્લોલી સ્લીવ્સમાંથી કાઢીને ફરીથી રીહેંગ કરીને આઈવી ફ્લોને ચાલુ કરવો જોઈએ. મિક્સ hot and cold water in the basin about 2/3 full with warm water and check the temperature on the back of the hand or elbow part. બેઝિનમાં 2/3 જેટલું મતલબ કે ત્રીજા ભાગ જેટલું હોટ એન્ડ કોલ્ડ વોટરને મિક્સ કરીને તે ટેમ્પરેચરને હાથના બેક દ્વારા અથવા એલ્બો પાર્ટ દ્વારા ટેમ્પરેચર ચેક કરવું જોઈએ અને નોર્મલ ટેમ્પરેચર વોટરનું 43 થી 46 સેલ્સિયસ જેટલું રાખવું જોઈએ. Put the Macintosh and big towel under the client body from the head to shoulder and place face towel under the chin. Macintosh અને big towelને પેશન્ટના માથાના ભાગ નીચે અને શોલ્ડર સુધી આવે તે રીતે મૂકવું જોઈએ અને ફેસ ટોવેલને છાતીના ચેસ્ટના ભાગ પર મતલબ કે ચીનની નીચે રાખવું જોઈએ. મેક અ મીટ વિથ સ્પંજ ટોવેલ એન્ડ મોઇસ્ચર વિથ પ્લેન વોટર. આ સ્લાઇડમાં તમને પિક્ચરમાં જોવા મળશે કે સ્પંજ બેગ અથવા સ્પંજ ટોવેલ દ્વારા મીટ કઈ રીતે બનાવવું અને તે મીટ બનાવ્યા પછી પ્લેન વોટરમાં પોર કરીને ક્લીન કરવાનું હોય છે. ક્લીન્સ ફોર ધ સાઇડ ઓફ ક્લાયન્ટ્સ આઈ. For eye clean from inner to outer corner, use different section of meat to wash each eye. સૌથી પહેલાં તો આઈ ક્લીન કરતી વખતે સોપનો યુઝ ન કરવો જોઈએ અને બીજી વસ્તુ મીટનો એક તરફના સેક્શનથી એક આઈને ઇનર કોર્નર ટુ આઉટર કોર્નર તરફ ક્લીન કરવું અને તે જ મીટથી બીજા સેક્શનથી બીજી આઈને ઇનર કોર્નર ટુ આઉટર તરફ ક્લીન કરવું જોઈએ. Wash the face, neck and ears. First wash the far side and then near side. આ સ્ટેપ્સમાં ફેસ, ઇયર એન્ડ નેકને એકસાથે ક્લીન કરવામાં આવે છે અને આ સ્ટેપ્સમાં પહેલાં ક્લીન વોટરથી સ્પંજ બેગ દ્વારા વોશ કરી બીજી સ્પંજ બેગનો યુઝ કરીને સોપ દ્વારા ક્લીન કરવામાં આવે છે. પહેલાં ફર્ધર સાઇડ ક્લીન કર્યા પછી સેમ પ્રોસિજર નિયર સાઇડ રિપીટ કરવી જોઈએ. રિંજ એન્ડ ડ્રાય કેરફુલી. ફેસ ટોવેલ દ્વારા આઈ, ઇયર, ફેસ એન્ડ નેકને
કેરફુલી ડ્રાય કરવું જોઈએ. Move the Macintosh and big towel to under the client's forearm and uncover the forearm. મેકિન્ટોશ અને બિગ ટોવેલને માથાના ભાગ પાસેથી લઈ હાથ નીચે પ્લેસ કરવું અને તે બાજુના હાથને એક્સપોઝ અથવા તો અનકવર કરવું. Fold sponge cloth and moisten and wash the forearm with soap and water with long stroke from distal to proximal and wash, rinse and dry the near arm as same as procedure. સ્પંજ ક્લોથ દ્વારા મિટન બનાવી સોપ એન્ડ વોટરનો યુઝ કરી લોંગ સ્ટ્રોકમાં ડિસ્ટલ ટુ પ્રોક્સિમલ તરફ મતલબ કે આંગળી તરફથી શોલ્ડરના ભાગ તરફ ક્લીન કરવું. આ પ્રોસિજર પહેલાં ફર્ધર સાઇડ કરી સેમ પ્રોસિજર નિયર સાઇડ રિપીટ કરવી. Move the Macintosh and bath towel to under the upper trunk. Use second bath towel to over the chest. Fold sponge cloth and moisten. In female, wash breast with soap and rinse by big towel. મેકિન્ટોશ અને બાથ ટોવેલને અપર ટ્રંક નીચે પ્લેસ કરી સેકન્ડ બાથ ટોવેલને ચેસ્ટ ઉપર રાખો અને સ્પંજ ક્લોથ દ્વારા મિટન બનાવી સોપ અને વોટરનો યુઝ કરી ચેસ્ટને પહેલાં ફર્ધર સાઇડ એન્ડ ધેન નિયરર સાઇડ ક્લીન કરવું અને જો ફિમેલ હોય તો બ્રેસ્ટ એરિયાને ક્લીન કરી બિગ ટોવેલ દ્વારા ચેસ્ટને ડ્રાય કરવું જોઈએ અને સેમ પ્રોસિજર નિયર સાઇડ રિપીટ કરવી જોઈએ. Move the bath towel and chest to abdomen. Fold sponge cloth and moisten. Wash abdomen with soap. Rinse and dry with long stroke. Cover the upper trunk with top sheet and remove the bath towel from abdomen. Exchange warm water. આ સ્ટેપ્સમાં મેકિન્ટોશ અને બિગ ટોવેલને એબ્ડોમન નીચે પ્લેસ કરી સેકન્ડ બાથ ટોવેલને એબ્ડોમન પર મૂકવો અને સ્પંજ ક્લોથને અથવા સ્પંજ બેગને મિટન બનાવી પહેલાં ફર્ધર સાઇડ લોંગ સ્ટ્રોકમાં સોપ અને વોટર દ્વારા ક્લીન કરવું. દેન નિયર સાઇડ લોંગ સ્ટ્રોકમાં સોપ અને વોટર દ્વારા ક્લીન કરી બિગ ટોવેલનો યુઝ કરીને હોલ એબ્ડોમનને ડ્રાય કરવું. આ ક્લીન કર્યા બાદ વોટરને એક્સચેન્જ કરવું. Move the Macintosh and bath towel to under the far side of the leg. Fold sponge cloth and moisten. Wash with soap and rinse and dry with long stroke from distal to proximal with long stroke. Repeat the same procedure as on the near side of the leg. આ સ્ટેપ્સમાં મેકિન્ટોશ અને બાથ ટોવેલને ફર્ધર સાઇડ ઓફ ધ લેગ તરફ પ્લેસ કરી સેકન્ડ બાથ ટોવેલને ઉપરની તરફ રાખવું અને સ્પંજ ક્લોથને મિટન બનાવી પહેલાં ડિસ્ટલ ટુ પ્રોક્સિમલ લોંગ સ્ટ્રોકમાં આંગળીથી ગ્રોઇન એરિયા તરફ ક્લીન કરવું અને લોંગ સ્ટ્રોકમાં જ આ હોલ લેગને સેકન્ડ બાથ ટોવેલ દ્વારા ડ્રાય કરવું અને આ સેમ પ્રોસિજર નિયર સાઇડ ઓફ ધ લેગ તરફ અપ્લાય કરવી.
Cover the lower extremities with top sheet and remove pillow, Macintosh and towel, and turn client on left lateral position or prone position with back towards you. હવે બેક ક્લીન કરવા માટે આપણે પેશન્ટને લેફ્ટ લેટરલ પોઝિશન, જો પેશન્ટ સપોર્ટિવ હોય તો લેફ્ટ લેટરલ પોઝિશન આપવી, અને જો પેશન્ટ અનકોન્શિયસ હોય, કોમાવાળું પેશન્ટ હોય તો તેને પ્રોન પોઝિશન આપવાની, પરંતુ તેનું જે હેડ છે તે એક તરફ રાખવું જોઈએ, જે ઇઝીલી બ્રીથિંગ કરી શકે. અને મેકિન્ટોશ અને ટોવેલને ચેસ્ટ નીચે રાખવું. Move the Macintosh and big towel under the lower trunk. Cover the back with big towel. Fold sponge cloth and moisten. Wash with soap, rinse and dry with towel. હવે બેક ક્લીન કરવા માટે પહેલાં તો મેકિન્ટોશ અને બિગ ટોવેલને લોઅર ટ્રંક નીચે રાખી સેકન્ડ બિગ ટોવેલને બેક ઉપર રાખવું અને સ્પંજ ક્લોથ લઈ તેનો મિટન બનાવી ફોલ્ડ કરી સોપ દ્વારા પહેલાં ફર્ધર સાઈડ તે નિયરર સાઈડ એ જ રીતે વોટર દ્વારા ક્લીન કરી સેકન્ડ બિગ ટોવેલ દ્વારા ડ્રાય કરવું અને બેક મસાજ આપવો. Remove the Macintosh and big towel and return the client to the supine position. Macintosh, big towelને રિમૂવ કરી પેશન્ટનું લિનન જો વોટરવાળું થઈ ગયું હોય તો તેને ચેન્જ કરવું, પેશન્ટને ન્યૂ ક્લોથ્સ આપવા અને ક્લાયન્ટને રિપોઝિશન આપવી, સુપાઇન પોઝિશનમાં અથવા લેફ્ટ લેટરલ અથવા રાઇટ લેટરલ પોઝિશન આપવી જોઈએ. Aftercare, make bed tidy and keep client in comfortable position. Bed making tidy કરી પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપવી જોઈએ. ચેક ધ IV ફ્લો રેટ, IVનો ફ્લો રેટ ચેક કરવો જોઈએ. કટ શોર્ટ ફિંગર્સ એન્ડ ટોનેલ્સ, જો હાથ અને પગના નખ મોટા હોય તો કટ કરી આપવા જોઈએ. પુટ ઓઇલ એન્ડ કોમ્બ ધી હેર, હેરમાં ઓઇલ નાખીને કોમ્બ હેર કરવું જોઈએ. ઓફર હોટ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, પેશન્ટને હોટ અને કોલ્ડ ડ્રિંક્સ પ્રોવાઈડ કરવું જો ડૉક્ટરની પરમિશન હોય તો. કવર ધી પેશન્ટ વિથ ટોપ લિનન ઓફ ધી બેડ, બ્લેન્કેટ અથવા ટોપ સીટ દ્વારા પેશન્ટને કવર કરવું જોઈએ. ડોક્યુમેન્ટ ઓન ધ ચાર્ટ વિથ સિગ્નેચર એન્ડ રિપોર્ટ એની ફાઇન્ડિંગ, બેડબાથ વખતે જો કોઈ બેડસોરનો સાઇન કે કોઈ સ્કિન કન્ડિશન જોવા મળી હોય તો તે ફાઇન્ડિંગ્સ લખીને નર્સે પોતાની સાઇન કરી ડોક્યુમેન્ટેશન કરવું. એજ્યુકેટ ધ પેશન્ટ એન્ડ રિલેટિવ્સ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટેનિંગ ધ પર્સનલ હાઇજીન, પેશન્ટ અને તેના રિલેટિવ્સને પર્સનલ હાઇજીનના ઇમ્પોર્ટન્સ માટેનું હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ. હવે આર્ટિકલ્સની કેર કઈ રીતે લેવી તો ટેક ઓલ આર્ટિકલ્સ ઇન યુટિલિટી રૂમ, ક્લીન વિથ સોપ એન્ડ વોટર, ડ્રાય ધેમ એન્ડ રિપ્લેસ એટ ધેર રિસ્પેક્ટિવ પ્લેસ. બધા આર્ટિકલ્સને યુટિલિટી રૂમમાં લઈ જઈને સોપ અને વોટર દ્વારા ક્લીન કરી ડ્રાય કરવા અને તેને તેના રિસ્પેક્ટિવ પ્લેસ પર મૂકવા, જેથી બીજી વાર યુઝ કરી શકાય. Disinfect the linen and other articles in case the patient is suffering from any communicable disease and skin disease. જો કોઈ પેશન્ટને આપણે બેડબાથ આપ્યો છે અને એ પેશન્ટને કોઈ સ્કિન ડિસીઝ છે તો એ આર્ટિકલ્સને આપણે ડિસઇન્ફેક્ટ કરવા જોઈએ.